અત્યાર સુધીના સૌથી મોટા સમાચારની સાથે કરીશું। દાહોદ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે। થોડા દિવસ અગાઉ ડીઆરડી નિયામક દ્વારા 35 એજન્સી સામે ₹71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જે મામલે આજે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બળવંત ખાબડ અને તાત્કાલિક ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે, જ્યારે કિરણ ખાબડની શોધખોળ હજુ પણ યથાવત છે। રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા। વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે। પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય। સરકાર પાસે અમારી માંગણી છે। તો દાહોદ મનરેગા કૌભાંડમાં સૌથી મહત્વની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ ઝડપાયા છે। દાહોદ મનરેગા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। મંત્રીના પુત્રની ધરપકડ કરવામાં આવી। સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા। દાહોદ મનરેગા કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે દાહોદ મનરેગા કૌભાંડમાં વધુ ધરપકડને લઈને સમાચાર સામે આવ્યા। મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી છે, તો સાથે જ તત્કાલીન ટીડીઓ દર્શન પટેલ પણ ઝડપાયા છે। સમગ્ર મામલે હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા સંજય ફોન લાઈન પર જોડાયા છે વધુ માહિતી સાથે। સંજય, આ મનરેગા કૌભાંડ જે થયું તેમાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી, શું વધુ વિગત? બિલકુલ લવલીના, જેને કહી શકાય કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના વચન સાથે શરૂ કરેલી ગુજરાતની અંદરની આ 30 વર્ષની ભારતીય જનતા પાર્ટીની રાજનીતિની અંદર અનેક વખત ભ્રષ્ટાચારના આરોપો સામે આવ્યા છે, ઘણી વખત ભીનું સંકેલવામાં આવ્યું છે। ત્યારે બચુ ખાબડ, જેને કહી શકાય કે એટલું સિનિયર નામ અને એના દીકરાને જે રીતે મનરેગાના કૌભાંડમાં જે રીતે પકડવામાં આવે અથવા એના ઉપર આરોપ લગાવવામાં આવે, ત્યારે ફક્ત એક જ અધિકારીની ધરપકડ કરીને સમગ્ર મામલે જો લીપાપોથી કરવામાં આવશે તો એટલું કહી શકાય કે ખરેખર અંદર બેઠેલા લોકો જે ભ્રષ્ટાચાર કરે છે છતાં પણ સરકારનું ધ્યાન નથી, અથવા તો સરકારની આંખ નીચે થતા ભ્રષ્ટાચાર સામે સરકાર જોવા પણ માંગતી નથી, તો એટલું કહી શકાય કે કોંગ્રેસ ઉપર આરોપો લગાવનાર 70 વર્ષની આટલી સત્તા ઉપર જ્યારે કોંગ્રેસે દેશની અંદર કૌભાંડ કર્યા છે એવું કહીને સત્તા મેળવીને જનતાનો વિશ્વાસ મેળવ્યો છે, ત્યારે જ્યારે પોતાના ઉપર ભ્રષ્ટાચારના આરોપો આવે છે ત્યારે કેમ કડક પગલાં લેવામાં નથી આવતા, તેવા જનતાની અંદરથી સૂર ઉઠ્યા છે, તેવી જનતામાં ચર્ચા થવા લાગી છે। અને જનતાની લાગણી પણ છે કે જ્યારે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું વચન આપેલું છે એ સરકાર, સંવેદનશીલ સરકાર, જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કે એના ઉપર આરોપ આવે છે ત્યારે પણ કડક હાથે કાર્યવાહી કરે છે, એ પણ એક સાબિત થાય। ત્યારે એટલું કહી શકાય કે આ પ્રકારે આમ આરોપમાં જો ભીનું સંકલનમાં આવશે તો અનેક સવાલો જે છે એ ઉઠેલા જ રહેશે, એટલે એના કરતા કાર્યવાહી કરવામાં આવે તો સારું। આપણને એ પણ ખબર પડી છે કે બચુ ખાબડના જ્યારે સંપર્ક કરવામાં આવતા એમનો પણ ફોન સ્વિચ ઓફ અત્યારે જાણવા મળ્યો છે। ત્યારે એટલું કહી શકાય કે મંત્રીઓ સ્વિચ ઓફ જો ફોન કરીને બેસતા હોય ત્યારે જવાબ કોણ આપશે? જનતા જવાબ માંગે છે, આખરે જનતાએ જવાબ આપવો જોઈએ। આવનારા દિવસોમાં ચૂંટણી છે, ચૂંટણીની તૈયારીઓ હોય ત્યારે આ પ્રકારની જ્યારે કૌભાંડો બહાર આવે છે ત્યારે અનેક પ્રકારે તપાસ થવી જોઈએ, એસઆઈટીની રચના પણ થવી જોઈએ। કોંગ્રેસે પણ એવી માંગ કરી છે, ત્યારે એટલું કહી શકાય કે જ્યારે જનતા ઉપર ભાજપનો જે વિશ્વાસ છે એને કાયમ રાખવા માટે આની તપાસ થવી જરૂરી છે। બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।